વાવાઝોડાની અસરના કારણે ચોમાસું સમય કરતાં પહેલું આવવાની શક્યતા રહે છે. એકાદ 2 દિવસમાં ભારતના દક્ષિણ છેડે ચોમાસું આવી શકશે અને તારીખ 24 થી 26 વચ્ચે લગભગ કેરળ કાંઠે ચોમાસું બેસી જવાની શક્યતા રહે. પણ તે ઉપરાંત વાવાઝોડાની શક્યતા જોઈએ તો હમણાં હવાનું હળવું દબાણ ઊભું થશે, પરંતુ વાવાઝોડું બનશે કે નહીં તેની પુષ્ટિ હવામાન ખાતું કરે તે જ પછી નક્કી થઈ શકે. હાલમાં તો લો પ્રેશર બનવાની શક્યતા છે, પરંતુ દરિયાનું ટેમ્પરેચર લગભગ 30 ડિગ્રી સેલ્સિયસ આસપાસ છે. બીજા પેરામીટર પર સાનુકૂળ છે. હવાના હળવા દબાણો સમુદ્રમાં 1000 મિલીબારથી નીચે લગભગ 990, 998, 995 આવા મિલીબાર ભિન્ન પ્રકારે છે. ભૂભાગો ઉપર 1000 મિલીબારથી હવાના દબાણો ઓછા છે, એટલે લગભગ હવાના હળવા દબાણોના કારણે અને કેટલાક સર્ક્યુલેશનના કારણે ચક્રવાત બની શકે.